તો દ્વારકામાં ખંભાળિયા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું। સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો અને વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ ફેલાઈ અને લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે। તો દ્વારકાના ખંભાળિયા તાલુકાની આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણસમાં પાણી છે એ જોવા મળી રહ્યા છે, કારણ કે 2 જ કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખંભાળિયા શહેરમાં ખાબક્યો। અહીંયા મેઘરાજાની ધમાકેદાર, રાજ્યમાં કહીએ તો સૌથી વધારે વરસાદ આજે ખંભાળિયામાં પડ્યો છે। 7.5 ઇંચ વરસાદ ખંભાળિયામાં નોંધાયો છે। આ સૌથી વધુ વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાથે સાથે વરસાદની આગાહી જે બંને છે, અને ખાસ તો હજુ ઘણા બધા જિલ્લાઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે, અને દ્વારકામાં સૌથી વધુ વરસાદ આજે નોંધાયો છે। 7.5 ઇંચ વરસાદ છે ખંભાળિયા શહેરમાં, અને આસપાસના તમામ જે ગ્રામીણ પંથક છે ત્યાં પણ વરસાદ ધોધમાર પડ્યો છે, અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। સોની બજાર, લુહારશાળ વિસ્તારમાં વરસાદ પડ્યો, અને આ વરસાદ જ્યારે 2 કલાક સતત પડ્યો હતો તેની તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। દ્વારકા બાદ હવે વાત ભાવનગરની। ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગારિયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ। મોરબા, સાડખાખરા, સુખપર સહિતના ગામોમાં વરસાદ પડ્યો। ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે। તો હવે વાત જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। ચોકલી, વડાલ ચોકી અને કાથરોટા જેવા ગામોમાં વરસાદ પડ્યો। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી। વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। તો જૂનાગઢમાં અનેક વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદના અહેવાલ આવી રહ્યા છે, જેના પગલે ખેડૂતોને હાલ ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, કારણ કે વાવણી લાયક વરસાદની હવે જરૂરિયાત ઊભી થઈ છે। વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ થયા છે, જ્યારે સ્થાનિક લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી ગઈ છે। જો કે હજુ જૂનાગઢના તમામ તાલુકાઓમાં જોઈએ એવો વરસાદ નથી પડ્યો, પરંતુ જ્યાં જૂનાગઢ શહેર અને જે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો છે, તેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। હવામાન વિભાગની હજુ પણ આગાહી છે કે હજુ 4 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, અને એમાં પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહેશે, જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે। હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। જૂનાગઢથી જે તસવીરો આવી રહી છે તેમાં તમે જોઈ શકો છો કે જે ખેડૂત વર્ગ છે એમને રાહત મળી છે। ખેડૂત આ વરસાદની રાહ જોઈ રહ્યો હતો, અને હવે સારો વરસાદ આજે પડ્યો છે, તો સાથે સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે। તો જૂનાગઢના આ દ્રશ્યો, અસહ્ય ગરમી બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। જૂનાગઢ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે। પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસી ગયા। શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તરબોળ થઈ ગયો। છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા। આ તસવીરો જુઓ। પોરબંદરમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો। સવારથી જ શરૂઆતના જે સવાર 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધીમાં જ 2.5 થી લઈ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો, અને ચોમાસા પહેલા જ ઘરોમાં પાણી ઘૂસી ગયા। આ તસવીરો જુઓ। હજુ તો ચોમાસું આવ્યું નથી, અને સવારના 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ પડી ગયો, અને લોકોના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ માત્ર કહી શકાય કે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે, એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જે રસ્તો છે, તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે, અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે, સીસી રસ્તા, તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલસામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને। આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે, અને જે નુકસાની છે તે નુકસાની તેઓને થઈ રહી છે। માજી, આ જે
તમારે પ્રશ્ન છે એ કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષ થયા ફળિયામાં આવતું, પણ 2 વર્ષ થયા ઘરમાં ગરી જાય છે પાણી. ઘરમાં ન ગરતું, ફળિયામાં આવતું, લોયડીમાં આવતું, અને જ્યાં ઓલા બારા ખોલી નાખે ને ધીમે ધીમે વહી જતા. 2 વર્ષ થયા ઘરમાં ગરી જાય છે, અને ઘરમાં જ નુકસાની થાય અમારે વધારે. અને આ પહેલો વરસાદ છે હજી તો માત્ર 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો આ પાણી કાઢતા કેટલો સમય તમારે લાગશે હજી, અને કેવી અત્યારે બીક છે? હજી તો શરૂઆત છે. તો જે હવે અમારો છોકરો છે ને મોટરની તપાસ કરવા ગયો, તો આ ઉલેજશું અમે મોટરથી, ને ઉલેજી કાઢશું મારો દીકરો બાળી. ને બહુ અમારા પૂરા દિવસે છે, ડિલિવરી ઉપર છે, એનાથી કામ થાય નહીં કઈ. એટલે બહુ તકલીફ પડે છે અત્યારે મને. 71નું વર્ષ છે, શું કરું? તો જે રીતે આવડી 70-71 વર્ષની ઉંમરે જે રીતે તંત્રના પાપે આ જે પાણી છે તે ઘરમાં ઘૂસ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે, અને આ પાણી છે તે પાણી કાઢવા માટે જે મહા મુસીબત છે તે તેમનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ શકો છો કે શેટી છે તે શેટીના પાયા છે તે પાણીમાં ગરકાવ થયેલા છે. સમગ્ર ઘર છે તે ઘર પાણીમાં જોવા પડી રહ્યું છે, અને હાલ તો લોકોની માંગ છે કે આ જે મુસીબત છે તેમાંથી તેઓને વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. સુરતના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. માંગરોળના પીપોદરા, કીમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે, તો ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. તો આગાહી વચ્ચે કચ્છમાં વરસાદનું આગમન થયું. મુન્દ્રાના વવાર વિસ્તારમાં વરસાદી ઝાપટા, ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ગત રાત્રિના માંડવીના બિદડા પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે, ત્યારે ગાજવીજ અને તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી હતી. તો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણા સિવાય 29 જિલ્લામાં મેઘગર્જના સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 5 દિવસ વરસાદની સ્થિતિ રહેશે, વરસાદી માહોલ રહેશે. ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. પોરબંદર અને દ્વારકામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વડોદરાના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યા. આ વખતે લાડાણી સરકારી અધિકારીઓ પર અકળાયા હતા. તો દારૂડિયો હતો, દોષી હતો, એ બધાય મિલીભગત ત્યાં કરેલું છે. 5 રૂપિયા પોસ્ટથી પ્રી મોન્સૂન કામગીરી સહિતના મુદ્દે તેઓ માણાવદર પાલિકા કચેરીએ પહોંચ્યા અને જનતા દરબાર યોજ્યો હતો. તેઓ સરકારી કામની બાબતે એવા તો વિફર્યા કે સરકારી અધિકારીઓનો ઉધડો લઈ લીધો. લાડાણીએ રસ્તા પર જ જનતા દરબાર ભરીને સરકારી કચેરીમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા, જેમાં તેમણે ભંગાર વેચવાની બાબતમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા.